हर हर गंगे बाबू, हर हर गंगे, हर हर गंगे, चलो हर हर गंगे, हर हर गंगे। आप पट्टी चालो रे भाई, हर हर गंगे। ગુજરાત પંચમહાલ મલાવ આજે પ્રયાગરાજમાં આમ તો 29મું મૌની અમાવસ્યાનું સ્નાન છે, પણ આ 16 સેક્ટરમાં અખાડા જે છે આપણા સેવાદાસ બાપુના અને બધા અખાડા છે એ અખાડામાં મુલાકાત લેવા જઈ રહ્યા છે. એટલે સ્નાન તો રોજ કરે જ છે, સ્નાન તો રોજ ચાલુ જ છે, પણ મૌની અમાવસ્યાનું વિશેષ મહત્ત્વ છે. એટલે મૌની અમાવસ્યાનું સ્નાન બધા કરશે. આજે પણ પ્રદોષ છે, એટલે પ્રદોષનું સ્નાન પણ એટલું અતિ મહત્ત્વનું છે ને ભારે સંખ્યામાં લોકો સનાતન ધર્મની એક એવી એકતા અખંડતા દેખાય કે જે નહીં નાત નહીં જાત નહીં ભેદ નહીં ભાવ એવી જે દિવ્યતા દેખવામાં આવે. આ દિવ્ય કુંભ અને ભવ્ય મહાકુંભમાં જે આજે પ્રજાજનો આવે છે, જે ભારતની એકતા અખંડતા નહીં એક પર્યાય મેસેજ સ્પષ્ટ દેખાય છે આપણને કે જે ખરેખર આપણી જે સનાતન ધર્મની જે વાત છે કે જે એકતા એ મહત્ત્વની બાબત અહીંયા પુરવાર થઈ રહ્યું છે. જે ધર્મની જે વાત છે કે ધર્મ ક્યારેય ભેદભાવ કરાવતો નથી, ધર્મ એકતા કરાવે છે, એ બાબત અહીં પુરવાર થાય છે. જોઈ રહ્યો છો તળાજી પર નાહી રહ્યા છે લોકો, સ્નાન કરી રહ્યા છે. निकल जाऊंगा, मैं निकल जाऊंगा। ले लो मास्क ले लो। कपिल साथ चलो।
रेडी कर देंगे। वाला बंदा होगा, टिक्का होगा, डब्बा होगा, 2 लीटर का पानी पीने वाला जग होगा, बड़ा वाला शीशा होगा, टेस्ट का पैकेट होगा, बच्चों के ढेर सारे फल होते होंगे। आज ये भाई साहब 5 रुपए का है, कोई भी सामान लीजिए वो 65 रुपए। ये बड़ा वाला शीशा होगा, टिक्का होगा, डब्बा होगा। राज में धर्म पड़ेगा।